મેં ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્યમેવ જયતે. સત્ય પરેશાન થાય, પરાજિત ના થાય. હંમેશને માટે આખરે સત્યનો વિજય હોય છે અને 90 દિવસે સત્ય બહાર આવ્યું. એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ, મારી સાથે સદવ્યવહાર કરી, મારા જન્મ દિવસે ભગવાન કૃષ્ણ ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી. એ પ્રાર્થના પણ ફળી છે એમ હું માનું છું. કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા, એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા. મને એમ લાગે છે કે આપણે આવા સંજોગોમાં એ કૃષ્ણને યાદ ના કરીએ, એમને કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં. અંતે સમયે તમારી મહેનત કરો. ગીતામાં કીધું કે કર્મ કરતો જા, ફળ મળશે જ. અને એ કાનૂની રીતે જે કે કાનૂની સંઘર્ષ લડાઈ ની મહેનતના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપી, ભગવાન કૃષ્ણએ જેલમાં જન્મીને રાજ સત્તાની પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જન્મ લીધો હતો, એ જેલમાં અમને 90 દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો. આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના. અને જે લોકોએ સુરતથી લઈને તળાજા, જુનાગઢ જિલ્લો, મોરબી, જામનગર, કચ્છ, પાટણ સુધીના જે આવેદન પત્રો આપ્યા, એમને પણ આ તકે હું યાદ કરું છું. અને 18 વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી અમારી સાથે રહ્યા, અમારા પરિવારની સાથે રહ્યા, ત્યારે તમારો આભાર. કારણ કે સમય તો કોઈ પણ હોય, સારો હોય કે ખરાબ હોય, એકથી જવાનો ને જવાનો. પણ ખરાબ સમયે ધીરજ રાખવા માટે, ખરાબ સમયે જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું. જય હિન્દ.